રામ મળી રામ રામ મળી રામ રામ મળી રામ મળી રામ રામ મળી રામ રામ મળી રામ રામ મળી રામ 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 મળી રામ રામ મળી રામ રામ મળી રામ રામ બોલો ઢેલા માત કી જય 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 તમે ભલે રામ 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 મારા એક વાઘેલા મિશ્રી મેળીના તમામ ભાવિકને રામ છે. રામ સૌ પ્રથમ એમના કુળના દિવાળે મારા રામ છે. હારું કરશે તમારો કુળનો દીવો તમારી ઘરની માતા. આવું કહીશું હું હારું નહીં કરી દઉં. હારું કરશે તો તમારો કુળનો દીવો જ કરશો શિક્ષક. હું માતા હારું નહીં કરી દઉં. આમાં આમાં ભલે ઠેર ઠેર જગ્યાએ જઈને આવ્યા છો મારી પાસે. આમાં આમાં આવું વાઘેલા વંશની મેળી કહું છું. આમાં સત્યની ગાદીએ બોલું છું. સત્ય વાત કરું છું. આમાં કોઈને ગેરમાર્ગે દોરતી નથી. આમાં આવું કહું છું દીકરા. રામ રામ મળી રામ રામ સારું કરશે તમારો કુળનો દીવો ને તમારી ઘરની માતા અને મુખ્ય તમારા મા બાપના આશીર્વાદ. આમાં આમાં તમારા મા બાપના આશીર્વાદ હોય ને તો બધું મળી રહે. ઓ દીકરા આવું કહું છું. બોલો દીકરા શું હતું કહો. હું આવ્યો મારી કુળદેવી ને છૂટેલી આંગળીમાં મને આપી દે. મારી કુળદેવી આપી દે માં મને મળે એવા આશીર્વાદ. મારે તારી પાસે આવ્યો છું. ઠેક માં આવ્યો છું. વાઘેલા મેળની પાસે આવ્યો છું. માં રડતો રડતો આવ્યો છું. માં તારા શરણે ખમકારો રાખ માં દયા રાખ અને મારી કુળદેવી મને રાજી ખુશી માં જોઈ આપ. મારા હૃદયમાં કઈ માં બેઠી છે. હે માં વાઘેલા વર્ષની મેળવી માં તારી જાય માં મારા મા બાપની હશે કુળદેવી માં એ મને આપો માં. માં મારા પૂર્વજ બધા મરી ગયા છે. માં કોઈ નથી. હું એકલો જ રહ્યો માં. રડતો રડતો આવ્યો છું. માં દયા કરજે માં. ઠેક પાવાગઢ બાજુથી આવ્યો છું. ત્યાંથી ઠેક અહીં નોકરી કરું છું અમરેલી જિલ્લામાં. પણ માં તારા વિડીયો ખૂબ જોયા. એ વાઘેલા વચ્ચે મેલડી માં તારી જય હો. ખૂબ ખૂબ માં જય હો માં. મારી કુળદેવી મળશે તારા આશીર્વાદ થી મળશે. આમાં આમાં જય હો. ભલે કુળની માતા વધવાશ આમાં પણ જેટલું વિખરેલ પડ્યું છે શું કેવું. આમાં ઘણું વિખરેલ પડ્યું છે. ઘણું વિખરેલ પડ્યું છે દીકરાઓ. આમાં ઘણી તકલીફ ઘણું વિખરેલ પડ્યું છે. આમાં કુળની માતા તો વધ્યાવાની રહીશની એક વાઘેલા વંશની મેળીનું વચન છે. આમાં વચન બંધ માતા શું દીકરા. કુળની માતા જરૂર વધ્યા લઈશ આમાં પણ એક આ મસાણી મેળી રામ રામ આના દુઃખના દાડા ઘરમાંથી ગાઢવા પડશે દીકરા. આમાં તારી કુળની માતાને સાબિત નહીં થાય આજથી આ મસાણી મેળી દીકરા. આમાં રામ રામ આ મસાણી મેળી આમાં કદાચ 4 પેઢી પહેલની હા 4 પેઢી પહેલની મસાણી મેળી અને એ કાળો દાવડો ઓઢીને ફરે છે દીકરાઓ. આમાં આ એ ધોમકાની અંદર ફરે છે. તળિયાની અંદર ફરે છે. આ તમારી કુળની માતાને
અને આજે ઝઘડા કરાવે છે માતાનું કામ નહીં થવા દેતી હો દીકરા. આમાં તમારું મન નહીં બેહવા દેતી. કુળની માતા પ્રત્યે તમારું મન નહીં બેહવા દે. હું કહીશ તો આ મસાણી મેળી દીકરા આવું કહું છું. આમાં હા સાહેબ તમારું મન નહીં બે, તમારી દેવની ભક્તિ કરશો ને તો તમારું મન નહીં બે આવું કહું છું. આગલા મશરી મેળી દીકરાઓ. રામ 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 મારી રામ. સારું કરશે તમારો કુળનો દીવો. પણ આ જબરી આ લોઢા જેવી મેરડીને શું કરશો દીકરા? તલવારના ધાર જેવી. રામ રામ રામ. શું કે મુખ્ય વાત કુળની માતા વધ્યાલીશ, આમાં પણ આ મસાણી મેળી બગાડી દેશ. પછી ડાયરેક્ટ બધું ભેગું કહીશ ને દીકરા, ડાયરેક્ટ બધું કહીશ ને ભેગું તું નહીં કરીએ કે. એટલે મુખ્ય મારી સમજણ તો એ જ હોય છે દીકરા કે મુખ્ય તમારો કુળનો દીવો પેલો, પછી બીજું બધું. આમાં પણ તમારે તો એવું છે કે આ હેડવા જ નથી દેતો કોઈને. હા ભાઈ એટલે જ ને. એટલે રડતો રડતો આવ્યો માં, તારા સૈના આવ્યો માં, મારી કુળદેવી બહુ સારું માં. છૂટેલી આંગળીમાં પકડાય છે મારા. એટલી દયા કર આગલા વર્ષની મેળવી માં, એટલી દયા કર માં. જો હવે આ મસાણી મેળીને હું રાખવાનું. તને એક વાત કરું છું. હા માં ઉભી રાખજે. હા બધું સમાધાન તને ડાયરેક્ટ નહીં બતાવું. આમ ડાયરેક્ટ તને સમાધાન નહીં બતાડું. સમાધાન બતાવીશ તું ગુસ્સાઈ જઈશ. હા બસ બધું તને વધ્યાલીશ, બધું ભેગું થશે. હા માં જે કહું એ જ કરતો રહેજે. બસ એટલું કરે. એક આ મસાણી મેળીને તારી કુળની માતા વધ્યાલું છું, હા માં પણ તારી એક આ જે મસાણી મેળી છે ને એને પછી તને વધીને ખાલીશ. પણ એક શું કહીશ કે આ મસાણી મેળી કેની છે ખબર નથી નડેશ. એ હું પછી ગોત્યાલીશ. એક શ્રીફળ આલજે, 5 અગરબત્તી આલજે. બરાબર. કે જે છે જે જગ્યામાં ગમે તેની બેસી જાજે આ તારું દુઃખ લઈને. આમ આવું કહું છું હું મેરડી. રામ 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 મળી રામ રામ મળી રામ. રામ. ખૂબ રામ મળી ખૂબ રામ. પછી તારી કુળની માતા ઓધવા જાઉં છું. રામ હા દુનિયા ગયો છે કામ કીધું કોળું કીધું પણ તારી કુળની માતા કાળકા માતા છે. રામ જય હો મારી કાકા માતા, જય હો માં કાલિકા. તારો કુળનો દીવો કાળકા માતા અને એક ઉગતાની મેળવી આ બેને પકડજે દીકરા. રામ ઝાપડીને મારા રામ છે, ઝાપડીને મારા રામ છે. પછી ઝાપડી માતા વધ્યાલીશ અને મસાણી મેળીનો ઝાપડીનો ઝઘડો વધ્યાલીશ. આ કાળકાને અને ઉગતાની મેળવીને પકડજે. જા હા બસ એ મારી સારું કરવું તો બેન પકડજે. અને મેં કીધું ને મસાણી મેળવીનું આટલું કરજે દીકરા. કોઈ દિવસ દુઃખ નહીં જોવું પડે. હા માં બહુ સારું બનશે ને સારું થશે. હા ઘણી જગ્યાએ અટવાયેલો છે, હા, બધી બાજુ અટવાયેલો છે. અટવાઈ રૂપિયા ઘણા છે પણ આવતા નથી. નથી આવતા માં. શું કરીશ? હા માં રૂપિયા ઘણા છે, ઘણી કમાઈ છે પણ શેર થતું નહીં. નથી હે દીકરા? હા માં. તારા સૈના આવ્યો છું માં. મારા પાસે તો દીકરા એટલું જ શીખ આપવામાં આવશે. સૌ પ્રથમ કુળનો દીવો એટલે કુળનો દીવો. હું તમારું કઈ નહીં કરી દઉં. હું તો સાડી ખાઈશ, હા માં સાડી ખાવું. રસ્તો બતાવ દીકરાઓ. હા માં હા માં. અને તમને આ વધ્યાલું લેખ એ જ, બીજું કઈ નહીં દીકરાઓ. મારી કુળદેવી કાળકા માં છે ને મારી. તારી કુળની માતા કાળકા કાળકા ને કાળકા દીકરા. જય હો માં પાવાગઢ વાળી માતાની જય હો માં. અર્ચદી તારી જય હો માં. અર્ચદી એટલો વ્યક્તિ બતાવ્યું માં એનું શું કામ? કાળકા એ જ હર્ષિદી છે ને માં. કાળકા માતા તમારી છે મેન છે એ મારે એક બુઆએ મને કાળકામાં હર્ષિદી બતાવી. હરસિદ્ધિ માતા બીજા વંશની માતા લાગશે. હા તારો કુળનો દીવો કાળકા કાળકા ને કાળકા. જય હો માં, જય હો માં. અપનાવી લેજે. જય હો માતા. એ માં અપનાવી લેશ પણ માં. આને અપનાવીશ એની પેલા આનું એક શ્રીફળ કરજે. એ તને એને ભક્તિ કરવામાં એનું મન લાગવામાં હા હા એ તમને 5 અગરબત્તી મન ના લાગવા દે દીકરા. એટલે આટલું કરજે. હા માં. પછી મારી પાસે આવતો જાતો રહીશ એટલે બધું ફર પડાવી દઈશો. હા બસ. પેલું થોડું તું જઈશ એટલે તને એમ લાગશે કે સારું છે, હવે સારું છે, સારું છે. આવું થશે, તારો કુળનો દીવો રાજી થશે. રાજી થઈ જાય. તારો કુળનો દીવો રાજી થશે ને હા. અને તારા ઘરે એનો દીવો થશે ને એટલે કમ્પ્લીટ સારું લાગશે તને. હા માં હા માં. મારી ઘણા વ્યક્તિ હા ઘણા વ્યક્તિ મારી પાસે ધોતા જ આવે છે હા માં અને હસતા એમના ઘરે જઈને હું નથી કીધું કે હું હસતા મેલું છું. હા માં.
રોતા આવે છે ને પણ એમના ઘરે જઈને હશે છે. આવું કહું છું, એમના ઘરે જઈને હશે છે. કેમ કે એમનો કુળનો દીવો મળે એટલે વાલ કરે દીકરા. હાલ કરે ને માં કુળનો દીવો વાલ કરે, કુળના દીવાની વાલ કરે. આમ એટલે કુળના દીવાથી મોટું કોઈ હોય? કોઈ ના કોઈ ના હોય. મા બાપ થી મોટું કોઈ ખરું કોઈ નહીં. ના કોઈ નહીં. એટલે દીકરા કુળનો દીવો સર્વશ્રેષ્ઠ છે. આમ અને આ કીધું ને આટલું કરજે દીકરાઓ. આમ બીજું પછી આ ઝાપડી માતાની વાત કરીશ. હા. આ ઝાપડી માતાના પવનની વાત કરીશ. આમ હો દીકરા, પછી વાત કરીશ આ ઝાપડી માતાની. આમ પછી હરસિદ્ધિ ભવાની કહો છો ને, હરસિદ્ધિ ભવાની પણ એક વાણવટી શિકોતર માતા વધ્યાલીશ. આમ આમ રામ વાળી રામ રામ રામ. રામ કાળકાને ખૂબ નમજો આમ અને કાળકાને ખૂબ પ્રેમ કરજો. આમ કાળકા રાજી થઈ જશે તો મારી પાસે આવવાની જરૂર નહીં, આમ ચાય જવાની જરૂર નહીં. સારું એ જ કરશે, ઘર બેઠા જ સારું કરશે. કોઈ ભૂવા કને ચાય જવાની જરૂર નથી, મારી કને આવવાની જરૂર નહીં. હો. આમ આ કાળકા માતા સારું કરશે. કાળકાને પકડી રાખો આમ અને ઉગતાની મેળડીને. આમ બરાબર, આટલું કરજો દીકરાઓ, આમ એ જ સારું કરશે. ધીરે ધીરે અત્યારે બધું કહીશ ને તો તમે ગુસ્વાઈ જશો દીકરા. માં આને પવન આવે છે, ઉગતા પવન મેળવીનો પવન આવે છે માં. દીકરા હા. વાત કરીશ ઝાપડી માતા છે, હા. જપની માતા પછી વધ્યાલીશ. આમ આ ઝાપડીના ને મેળડીના ઝઘડા, એમ છે. હા એટલે આનંદ ઝાપડીના ને મેળડીના ઝઘડા છે. હા. આ મશાણી મેળી અને એક જહું ઝાપડી માતા છે, આમ એના ઝઘડા છે. આને રાજી કરો અને આને બેહાડો. ઝાપડી સાબિત થવા દે, ઝાપડી સાબિત નહીં થવા દે મસાણી મેળી. તારા કુળના દીવાની સાબિત નહીં થવા દે. હા એટલે પેલા કુળના દીવાને રાજી કરો, પણ આને શ્રીફળ 5 અગરબત્તી આલજે એટલે મન લાગશે કે કાળકા માતા અમારો કુળનો દીવો છે. ને ઘણી જગ્યાએ તમને એમ કહેશે ને મન નહીં લાગે, શું છે કુળનો દીવો શું છે એવું લાગશે દીકરાઓ. એક નાળિયેર ને 5 અગરબત્તી. એ મસાણી મેળની દીકરા આટલું આ તમે કુળની દેવ માતે ફર્યા તો તમને કોઈ ના કાઈ કોઈ કીધું નહીં માં. અને આ દુઃખ ના દાડા તમે લાવ્યા છો જે વાણ વારી વારીનો. હા વાણ વારી વારી બહુ વાણ વાર્યા છો. બહુ ફર્યો માં. વાણ કેટલા વાર્યા છે કે ને? 3-4 વાર વાર્યા માં. વાણ વાર્યા છે એ મસાણી મેળીના નામના વાણ વાર્યા છે. કોને ખબર આ બુઓ હું લઈ ગયો કોને ખબર. એ એનો દુઃખ માટે એ હાજર નથી થતી, નથી કેતી ને એ કાવતરું થઈને ઉભી રહેતી. કેમ છે માં? હા કેટલા ભૂવા ફર્યા છો અત્યારે? બુઆ તો કેટલાય થઈ ગયા માં. આ તો વાઘલા વસ્તી મેળવીના વિડીયો જોયો એટલે માં તારા આશીર્વાદ હશે તો હું અહીં આવી શકતો માં, અને મને મળશે. મારી કાળકા મળી તારી જયો માં. મારા તપલ મેળવી માં મળી ગઈ છે, પણ આ વચલો રસ્તો કાઢજે માં, રાજી થઈ જાય મારી કુળદેવી. હું તો ગયો માં પેલો તે અમદાવાદ ગયો, બારેજા ગયો માં, આગરવાડા ગયો, ત્યાં હરસિદ્ધિ બતાવી. ઓલા એક બુઆએ મને ચામુંડા બતાવ્યા, હું ખોડિયાર બતાવ્યું. માં હવે નક્કી મારા હું નક્કી કરવી એ આવે વાઘેલા વંશ ની મેળવી પાસે નક્કી કરાવું માં. દીવો કુળનો દીવો મારો ગોતી આપ માં, ખમકારો રાખ મારી બાપડી. કુળનો દીવો ઈ તમને 72 પેઢીમાં ખોટો નહીં જાય. બસ અંદર કોઈ કે નથી તો આ માતા છે જ હાજર. હાજર છે અમારી માં. એ સારું થશે ને, એ સારું કરશે. કુળનો દીવો દીકરા એ સારું કરશે. બધા પરમાર હોય તો બધાને હરસિદ્ધિ ના હોય. હા સાચી વાત. આછો અત્યારે પરમાર જોવો છે ને માણસો કહી દેશે કે હરસિદ્ધિ. હા હરસિદ્ધિ હોય, બધા પરમાર ને હરસિદ્ધિ ના હોય, કાળકાઈ હોય. અલગ હોય. સાચી વાત. હા મારા પહાણ દીકરા કુળના દીવા વાળા જ આવે છે. મારા પહાણ કુળના દીવાની કોઈ ખબર નહીં હતા જ આવે છે. માએ મારા હૃદયમાં જોઈ હશે. તમને ખબર પડશે. હા જય હો માં. તો દીવો કરો ને અજવાળું થાય ને દીકરા એટલે ખબર પડે છે આ કુળનો દીવો છે. મારા કુળનો દાદા દીવો કેવરાય. હા સત્યચંદ મળી કરો. પછી ધીરે ધીરે બધું વાત કરીશ, પણ શિકોતર નું કહીશ, પૂર્વેજ નું કહીશ. આટલું કર. પેલા મેન તો કુળનો દીવો જો ને. આ કુળનો દીવો રાજી ના થાય તો પૂર્વેજ નું શું કહીશ, પણ શિકોતર નું શું કહીશ, ઝાપડી નું શું કહીશ, શેનું કહીશ? પેલા આ કર દીકરા, કુળનો દીવો ખમકર, એને રાજી કર, મજબૂત કર. ચારે પાયે તમારા ઘરનો મોપ છે દીકરા. કાળકા એ મારે ઘરનો બાપ દાદાની મારી કુળની માતા છે. હા મારો દાદો લાવ્યો હશે, કદાચ પેઢીના દાદા લાવ્યા હોય ને કુળની માતા. કુળની દેવી તમારે સમજી લો. જય હો માં, જય હો માં, કુળની માતા જય હો માં, કાળકાળી જય હો માં, પ્રણામ માં.
અંદરમાં તમારા વંશની માતા છે હા. એ તમારી વંશની છે. આમાં. તમારી વંશની વંશની. તમારા ઘરની માતા હતી. ઘરની માતાજી હોય જ હજુ. આમાં એ જ અજવાળું કરે એ જ ભગવાનના દર્શન કરાવે આ રામ આમાં આ રામ 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 આ મસાણી મેળી પણ આ એનો નર્વસ જેલું નખોજ્યું ઘર જેટલું સેટું છે કહી દે મને. આમાં રામ 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 નજીકમાં નજીક જ છે રામ. હા સાચી વાત મળી. સાચી વાત એક જ છે નખોતી કરશે મારા કાકો અલા એક નહીં 3 છે ગણવા હોય તો ગણી લેજે જા. હા બાપા તો- હા. ગણીને કે મને. આ એક કલક માલ ના એક મારા કાકાના ઘેર નહીં છોકરા ને બીજા તો કોણ હશે દાદાની પેઢીમાં કાકો દાદા મરી ગયા હોય એમ મને ખબર નહીં હોય રામ રામ રામ. માં કે હારું કરશે તમારો કુળનો માતા આમાં અને કાળકા હારું કરશે. આમાં ભલે રામ રામ. રામ 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 મારી રામ તોય પણ ત્યાં વારો લાયો માં તારી દયા વાઘેલા વર્ષની મેળવી અહીં વારો આવ્યો ને મારી કુળદેવી મળી હે હા 11-22 રવિવાર ભર્યા માં 1 લાખ રૂપિયા ગયા ખાલી ભાડામાં ખર્ચો પણ માં વાઘેલા કુળદેવી વર્ષની મારી માં મેળવી તું એ તો દયા કરી મારી પર મારી કાળકાળા ખપકાળો માં મારી કુળદેવી નો રાજા મતાયો માં તારો આભાર ખૂબ ખૂબ આભાર મારી માપડી ખૂબ ખૂબ આભાર માં તારી જાય હું માં મારે જે ભર્યા રહી 22 રવિવાર ભર્યા માં અગરવાલા ભર્યા આખું કાલ મેળવી નંબર નતો આવ્યો માં તો અહીં તો વાઘલા વંશની મેળવી તો મારી પર માથા હાથ રાખ્યો બોલો હું ઓળખતો નતો પણ માએ મને ખેંચી લાવ્યો અને મને કુળદેવી કહેવત તો તમે ખેંચી લો. હા માએ દયા કરી દયા હોય તો જ ભગવાનના માતાજીના દર્શન થાય ને તો જ થાય. અલગ અલગ બતાવે ભુવા પૈસા ખાઈ ગયા બહુ મારા 70-80 એક નામમાં ચામુંડાના 80,000 રૂપિયા બહુ ખાઈ ગયો માં એનું હું સારું થાય એવા એના ભુવા ખાઈ ગયા આલા પાલું ભુવા કરી કુળદેવી વગર તો અંધારું ને કુળનો રાજા નથી એટલે પોતપોતાના કુળનો રાજા. વાત આ તો મેં વિડીયો જોયો અને મારી પાસે બધું ફ્રી ઓફ માં છે દીકરા. માં મારી પાસે બધું ફ્રી ઓફ માં છે કોઈ ચાર્જ નથી. નથી માં 1 રૂપિયાનો ચાર્જ તારામ તો નથી. દયા ભાવ છે માં પ્રેમાળુ મને છે, લાગે પ્રેમ ના છે. આપો ને તો ચાલશે. મને પ્રેમ ના આપો તો ચાલશે. મારો દીકરો મને પ્રેમ કરશે મારા માટે બહુ જ છે પણ તમે તમારા કુળના દીવાને ચાહજો ને તમારા કુળના દીવાને પ્રેમ કરજો. આવું કહું છું. હા, એ. તમને સાચો હોનો ગોતી ના લીધો મારો કુળનો દીવો ભાઈ, જય હો માં જય હો માં રાખવાનો. ભાઈ એ તો હાજરી રાખીશ માં તો બરાબર જ છે. મારા દાદાની મારા કુળદેવી મળી છે એટલે માં ખૂબ ખૂબ આભાર. વંશની માતા છે કોઈ દાદા લાવેલા વંશની નથી. એને હા. કાનનો કસ બેસી જવાનો. હા, આ મારી માં બરાબર ને? તમારી કુળની માતા ઈ તો તમે આને પેલા 1 અગરબત્તી ને 5 અગરબત્તી આલશો ને ઓલી શ્રીફળ ને 5 અગરબત્તી એના પછી તમારું મન બેસશે. ભલે રામ રામ. શનિ રામ રામ. બેસશે. બોલો વાઘેલા વંશની મેળી માતની જય. જય માતા.